યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ હશે ન હોય તો કહું, આ અખિલ ભારતીય આર્ય સમાજ બહેનો એના પાયાના મુહૂર્તના ફાળાના બોલ અમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહની અંદર લાંબા હું બોલ્યો હતો ને એ વખતે 6,45,00,000 બોલ્યો હતો, હું ભૂલતો ન હતો. મહાનુભાવો તેથી ખૂબ હતા બધા. આજે સમાજમાં બેહી અને હું બોલું છું એટલે એક નાનકડી વાત મારે તમને કેવી છે. સમાજે સમાજની વાત છે. આ તમારો સમાજ જે નવો બન્યો છે એ જૂનો તમારો સમાજ, જૂની વાડી જીવનનાથ જ્યાં બેહે છે, ભૂલતો જીવનનાથ જે નામ છે ને, જીવનનાથથી જ્યાં બેહે છે એ સમાજ તમે ગયા હશો ને બધા. અને કદાચ ને ન જોયું હોય તો જાઓ, એ અંદર દેવા તમે પ્રવેશ કરો એવી ડાબી સાઈડની માલિકોર એક રાધા કૃષ્ણનું મંદિર છે. બાપુ ગોવિંદ બાપુને ખાસ કહું, રાધા કૃષ્ણનું મંદિર છે. એ રાધા કૃષ્ણનું મંદિર પુંજાહેઠ નામના અડીખમા હીરે બનાવેલું. એ સમયમાં દ્વારકાનાથને ધજા ચડાવી, બ્રાહ્મણોની 84 કરી અને તમારા જૂના સમાજમાં રાધા કૃષ્ણનું મંદિર બનાવ્યું. અને એ પછી પોતાના ઘરે આવ્યા, દાયરો બેઠો તો ચારણ બારોટ સાધુ આવે અને ખૂબ માન પાન ખૂબ આપે. અને એમાં એક માણા એક દી ત્રાહું બોલ્યો કે પૂંજા હેઠ તું વાવેતર તો ઘણું કરો પણ ખારા પાઠમાં કરસ. વાવેતર તો ઘણું કરસ પણ ખરા પાઠમાં કરસ. એમ કરીને એક ચારણ બેઠો તો, મૂળું નામ મૂળું બોઘા, ત્યાં સુધી તમને કહું લીલા છત્રાવાનો ચારણ. અને એના સામે આમ ત્રાહી નજર નાખે, કુંદાહેઠ વાવેતર તો ઘણું કરે પણ ખારા પાટનું કરે. પણ ચારણની નજર પકડી લીધી. ઉભો થઈ ગયો ચારણ, ઘેરે જઈ માતાજી પાસે ધૂપેલિયું લઈ ધૂપ કરીને 2 હાથ પછાડ્યા. અને 2 હાથ પછાડીને ભગવતીને કીધું કે પુંજાહેઠ ને ઘેરે પારનું બંધાય તો તું મારી માન, હું તારો દીકરો, નગર આથી તારી પૂજા બંધ, તારો ધૂપ બંધ. અને સમય જાતા સાહેબ એક દીકરાનો જન્મ થયો, ચારણને આમંત્રણ દીધું, નો આવ્યો. બીજા દીકરાનો જન્મ થયો, આમંત્રણ દીધું, નો આવ્યો. અરે ભલા માણા હવે તો આવ્યો કે મારું ટાણું આવશે તે દી આવે. ભાખોડિયા પર છોકરા હાલતા થયા તે દી ઠેઠ પાછો આવ્યો ને એવો દાયરો. 2 છોકરાઓને હાથર માથે બેહાડી અને ઓલું જે મેણું બોલ્યો હતો ને એના સામું જોઈને કીધું, ભાઈ આને ઓળખો કે અરે એને કોણ ન ઓળખે? કે નાના એમ કહો છો કે આ ખારા પાટના લોથા છે. આ લોથા, આ ડુંડા ખારા પાટના છે. મોટો દીકરો એનું નામ એભો હેઠ, નાનો માફ કરજો, મોટો દીકરોનું નામ ભાઈઓ હેઠ, નાનો દીકરો એનું નામ એભા હેઠ. એભા હેઠના દીકરો રણમલભાઈ, રણમલભાઈ દીકરો નટુભાઈ ભાટુ. આ વાવેતર વિનાનું દુનિયાના પટમાં છે કાંઈ થતું. 502 દીકરીના લગ્ન મામા સુરત કર્યા. આ વાવેતર આવેલું આવવું જોઈએ. તમારે ક્યાં વાડી છેટી છે? કાલે વાર આટો મારી આવજો ને જોઈ આવજો ને, ત્યાં બોર્ડ હોતે મેળવ્યો છે પૂંજા હેઠનો, તકતી મારેલી છે. એ નરેશભાઈ તને તમે સંભાળતા હતા, લે અટાણ ઠેઠ દેખાડું. ભાઈ રમેશભાઈ ચાવડા સાહેબ ક્યાંય ગયા છે ને? હા, હારી ઘડી સંભાળ્યું, મારું ધ્યાને અટાણે પડ્યું. બોલો, ભગવાને મને કંઈક આહિરારે લેણા દેવી દીધી છે. નાના યુવાનોથી માંડીને એટલા વડીલો સુધીના બધા ગામે ગામના મને ઓળખતા, હું ગામે ગામના ઓળખતો. હા, એવી કંઈક લેણા દેવી છે. અને એ કુદરતી બધી લેણા દેવી જે કાંઈ છે. પણ કૃષ્ણ કૃષ્ણ તું કાયમી કહેજે અને દેજે રંકને દાન. ઈશ્વરે તને આપ્યું હોય તો એને આપતો જાય. વિદ્યાદાન જેટલું દેવાય એટલું દેજો, કારણ કે એનાથી રોટલો ખાધો થાય. અને આ બધી વાતોની તમને ખબર છે, હું કહું ને તમને ખબર પડે એવું કઈ છે નહીં. આ તો અમારા મુખેથી નીકળે એટલે વાત થોડીક દોહરાય, અને દોહરાય એટલે બેવડી ગાંઠે ગાંઠું પડે. બાકી આ બધું તમે જાણો છો, નથી જાણતા એવું કઈ નથી. પણ આ સ્ટેજ ઉપરથી, વ્યાસપીઠ ઉપરથી કહેવાય તો હૃદયની માલિકો ખૂંચે અને એ હૃદય ઉઘડે. તાળાને એક વખત હથોડીએ કીધું તો તારી માથે ઉલડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળું જ્યાં છતાં એ તાળા ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા.
એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી પડત અને ચાવી છે ને મારા હૃદયમાં ઘા કરે છે. માથેથી ઘા પડે ને ત્યાં સુધી માણા ભાંગી જાય, પણ હૃદયનો ઘા લાગે ને તે ખુલી જાય. ગુરુનો શબ્દ હોય, રામાયણની ચોપાઈ હોય. હા, ઘાની વાત આવી ને વચ્ચે દરેક પોતાનું કુટુંબ લઈને બેઠા હોય એટલે વચ્ચે એક નાનકડી વાત મને યાદ આવે છે, વાત કરી દો. પછી મારે આપણે 12 વાગ્યા કાર્યક્રમ લિમિટેડ છે ને કનુભાઈ, બરોબર ને, એટલે પછી ત્યાં આપણે કરી દેવું. પણ ઘાની વાત આવીને એટલે વચ્ચે વાત બહુ સુંદર પ્રસંગ છે, જૂનો છે, સાંભળેલો હોય છે, પણ મને ગમે છે. સોની બેઠો સોનું ગળે, હામી લુવારની દુકાન, લુવારની કોઈડ, ત્યાં લોઢું ગળાય, એ એરણ માથે કોઈસ મૂકી કણનો ઘા દીધો, 1 2 અને ત્રીજો ઘા પડ્યો. કોઈસના મોઢામાંથી કણી છટકી અને સીધી હોનીની દુકાનમાં ગઈ. સોનું ઘડાતું હતું, ત્યાં જઈ લોખંડની કણી પડી. એટલે સોનાએ લોખંડની કણીને એટલું કીધું કે બસ મૂર્ખી, ત્રીજો ઘા પીડ્યો તો ભાગી આવી. ત્રીજો ઘા પીડ્યો તો ભાગી આવી. આ હોની મારી માથે બેઠો હવારનો ઘા કરે, માથામાંથી કટકીએ ખરી. અને તે લોઢાની કણીએ કીધું તું કે તું નો ભાગ, મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો, હેઠ હેરણ પડે એ લોઢાની છે, તારી માં ઘા પડે ઘણના એ લોઢાના છે, તને બાય પારકા મારે છે. હોનાને કે તને પારકા મારે છે, હું લોઢું છું, વેરણે લોઢું છે, અને હાંસી લોઢું છે, માથે ધડાધડી ઘણ પડે ને એ લોઢું છે. મને મારે છે, પારકા મારે ત્યાં સુધી ઘા સહન થાય, પણ પોતાના મારે ને તેથી ભાગવું પડે. પોતાનાનો ઘા બહુ લાગે, પોતાનાનો ઘા બહુ લાગે. હા, અને એ જેથી દ્વારકાની માલિકો સભા ભરાણી છે ને ઉગ્રસેને ઉભા થઈ અને કૃષ્ણને એમ કીધું છે કે મણી તે ચોર્યો, હે કૃષ્ણ મણી તે ચોર્યો? ના, મેં મણી નથી ચોર્યો. કે તો મણીના ચોરને ગોતી આવી, અને જ્યાં સુધી મણીના ચોરને ન ગોત ત્યાં સુધી નાયત બારો. કે મણી રે જાદવ કેરો ચોરી ગયો રીછડો રે, હજી તારી નાયતે રે મૂક્યો તો તુને નાયત બારો રે. કલંક કુડા એ નાખિયા રે. આ દુઃખ થાય, પ્રસંગો બધા જાણીતા છે, પોતાનાનું દુઃખ થાય. એટલે હું જેટલા માતાઓ બહેનો ભાઈઓ યુવાનો જેટલા બેઠા છે ને એટલાને વિનંતી કરું છું, બહુ ઝાપે ઝાલકું નાખવા નહીં જાવ તો હાલશે, પણ પોતાનાઓને હાંચવી લેજો. પોતાનાઓને પોતાનાઓને હાંચવી લેજો. આ તો અડીખમ આયર, અડીખમ જ્ઞાતિ, એને પારકાઓને હાંચવા હોય તો પોતાનાઓને હાંચવી લાવ હું વાર લાગે. હું તો ઘણી વખત ફારો હોય ને આયર સમાજ આદો બેઠો બહુ દિયોદી એમ કમાઈ ને શું કરવા, બાવડા પકડીને દીકરા દેતા વાર ન લાગી હોય એને 5-25 રૂપિયા દેવા હું વાર લાગે. કાળ જાય કેણી રીએ અને રીએ ભલાની વાત, એ પસ સમુદર લંઘી સાત, એ બોલી મોર રે હાલે ઈ મે પડા ને મોબ. આમાં લાંબુ ક્યાં? ભાવનગર મહારાજ નીકળ્યા ને ભાવનગર મહારાજ ને એમ થયું કે આપણે દ્વારકા દેશના દર્શન કરવા જાય. રસ્તાની માલિક રાઘવ ભમર નું ગામ આવ્યું કે રાઘવ ને તેડતા જાય. તો આ બાબુ લાંબી વાત નથી, રાઘવ ને તેડતા જાય. તો રાઘવ ભમર ને સમાચાર દીધા હતા, માએ કીધું મારો રાઘવ હું તો છે, ઉઠાડાય નહીં. બહુ ટૂંકમાં વાત કરું, લંબાવું નહીં. તો ભાવનગર મહારાજ ને મળ્યા અને એ અહીં તેડી આવ્યા.
ગોમતીજીને કાંઠે પહોંચ્યો સંઘ અને ભાવનગર મહારાજે એમ કીધું કે ગોમતીજીની માલિકર પેલું સ્નાન ઈ કરે કે જે 84 બ્રાહ્મણોની જમાડે, એ પેલું સ્નાન કરે. આટલી વાત કરી તા તો રાઘવ ઉમરે હળી કાઢીને કપડા હોતો ગોમતીને ધૂબકો માર્યો કે હા રાઘવ રાઘવ કે મહારાજ એના થોડા મુહૂર્ત જોવાના હોય કે પોતિયા વારીએ પછી નિરાયતે નાહી. હા, કહેવાનો અર્થ પારકામને પણ જેને ભાડ્યા હોય એનો નાનકડો પ્રસંગ. સવારનો પોર ગોરબાપાએ આવીને શબ્દ નાખ્યો. બેન લોટ દેવા માટે નીકળ્યા. રણમામા ગામડાના ફરિયા હતા ને એ જીવંત હતા. હા, જીવંત ફરિયા હતા. હો, ગામડાના ફરિયા છે ને એ જીવંત ફરિયા હતા. સવારમાં બ્રાહ્મણ આવે, થોડીક વાર થાય ત્યાં સાધુ આવે, થોડીક વાર થાય ત્યાં શાક વેચવા વાળી આવે, થોડીક વાર થાય ત્યાં વળી બંગડી બોપટી વેચવાવાળો આવે, વળી બાયું છે એ વળી એક ઠેકાણેથી બાકાના ખોખા સાની ભૂકી લઈને બીજા ઠેકાણે દેવા જાય, વળી અહીં સારું રાંધ્યું હોય તો વાં દેવા જાય ને વાં સારું રાંધ્યું હોય તો વાં. આખું જીવંત લાગે, જીવંત જીવંત આખા દિવસ છે ને એ જીવંતમાં જાય. ને અમારા સિટીમાં અમુક સોસાયટીઓ તમે જોવો ને તો એક મુકડદમ બેઠો હોય, શું કહે ને, હા એ ગોરખો કે જે કોઈ હોય એક બેઠો હોય. ફેરિયાવાળાને મનાય, માગવાવાળાને મનાય, બ્રાહ્મણને મનાય, સાધુને મનાય, કોઈ પણ વેચવાવાળાને મનાય. અને હવના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળીએ એટલે એમ થાય કે તેને શમશાનમાંથી નીકળ્યા હો. માણસનું જણ્યું ન હોય, કાગડું ન ફરકે હો, હાવ ઉજળ. ફરિયા જીવંત રહેવા જોઈએ, આડો પાડો જીવંત રહેવો જોઈએ. એમાં આમ છે ને જીવતું હોવું જોઈએ. ફરિયામ નીકળીને તો લાગુ ચેતન છે, અહીં કંઈક જીવે છે, હજી મરી નથી ગયું, એવું બધું જીવંત રહેવું જોઈએ. હા, સવારના પોરમાં ગોરબાપાએ શબ્દ નાખ્યો. બેન લોટ દેવા ગયા, તાંબડીમાં લોટ નાખ્યો. કીધું બાપા હું તજ, કેદી કેલેન્ડર નહોતા, ગોરને પૂછવું પડે. બાપા હું તજ કે જેઠ સુદ પાયતમ ને બુધવાર વર્તા એટલે આંગળીમાંથી અંગૂઠો પહેરો. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11, 6 દી. હે બાપા 11 ના વાવણા થઈ જાય. દીકરી ટીપણું એમ કે છે કે 11 ના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ. બાપા 11 કોરી ગઈ. દીકરી અંધારી આઠમ ના વાવણા થાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા અંધારી આઠમ કોરી ગઈ કે દીકરી આહાડી બીજ નો તો મેં છે. આહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો આહાડ નો એક દી મને વહીમો લાગે વેરડા. બાપા આહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી જો દબુ કે વી તો દાણા વેચી નાણા કરો તમે રાખો બળદ ને બીજ. અષાઢ સુદ પાયતમ ની હમી હાનમાં વીજળી ઝબકે તો વરહ ખાલી નહીં જાય. બી ને બળદ બે રાખજો પણ આહાડી પાયતમ ઝબકી નહીં. ગુરુ પૂર્ણિમાના વાવણા કરશું. ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ. બરેવિયા બાજરા વાવશું એમ વિચાર્યું પણ બરેવિયા બાજરા વવાણા નહીં. આકાશમાંથી એક ટીપું ન પડ્યું પણ અમે મેમે કરીએ. મેના મનમાં નહીં કે માંદોનું પડ્યો મેં કા વીજળી એવો રંઢો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર જીવીએ પણ તું મરીએ. મેં એવો ધરતીની માથે પડ્યો, ભેણિયું વિખાણ્યું, ગામ વિખાણા. ઓહ, ગાયે માકારા ભણિયા ત્રીહન તેજા બાળ વેલો વેરીને લાખા ફલને આજ કચ્છમાં પડ્યો દકાળ. માએ વેચ્યા છોકરા પછી 2 શેર બાજરીએ. 2 શેર બાજરાની માલિકોર જનેતા દીકરા વેચવા મંડી. એવો કાળ આવ્યો અને એ કાળની માલિકોર જેના માવતર મરી ગયા હતા, જેની માં મરી ગઈ હતી, જેને કુટુંબે મૂકી દીધા હતા, જેને માવતરે મૂકી દીધા હતા, એવા 7-8 મા બાપ વિનાના છોકરા રખડતા 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 વાટાવદર નામના ગામની માલિકોર ગયા. અને ત્યાં તો રાડ પડે દુકાળી આવ્યા કાઢજો. એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે આ દુકાણિયા જે ગામમાં જાય ને એને કોઈ રોટલો દે પાણી પાઈ ને તો ગામના તળ વૈયા જાય. એટલે દુકાળી આવ્યા કાઢો. બાવડા પકડી પકડીને ગલીઓમાંથી શેરીઓમાંથી
છોકરાઓને કાઢ્યા ગામ વાહે, છોકરા મોર. અને તેથી એવડા એવડા લુગડા વિનાના છોકરા કહેતા હતા, અમારા માવતર તમને મૂકીને વયા ગયા, તમે પાવરું પાણી તો પાવ, અમારાથી ગામના તળ નહીં વ્યા જાય, કોઈ બટકું રોટલો તો દ્યો, અમારા હાડકા હુકાઈ ગયા. પાદરી હું તે લઈ આવી. 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી, ખમાયરની દીકરી, પાણીનું બેડું ભરી અને ધીમી 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 હાલી આવે. અને એમાં એક નાનકડું છોકરું હળી કાઢીને ગયું, એમ બેન અમને પાણી પા, માં પાણી પા, મને તરે. અને અહીંથી મુખ્ય રાય નાખે, રામભાઈ પાણી નો પાતી બાપ, ગામના તળવિયા જાય દુકાળિયા છે. બાળકને લઈ અને મુખી પાસે આવી અને 18 વર્ષની ચાવડાની દીકરી આઈ રામબાઈ એટલું કીધું, હે મુખી બાપા, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ ગામના દીકરીના દીકરા હોય તો તમે આમ તગડો, આમ કાઢી મૂકો. અરે બાપા, હો બ્રાહ્મણ ને એક ભાણેજ ને થોડા કાઢી મુકાય. અને તેદી આયરની દીકરી એટલું બોલી હતી કે આજ મારું આણું વાળવા માટે થઈ અને આવે છે, મારે હારે જઈને તો અંતે તો માં જ થવું છે ને, હારે જઈને તો મારે દીકરા જ આપવા છે ને, માં જ થવું છે ને. તો મારા દ્વારકાધીશે મને ભેરા થયા એટલા દીધા છે, હું એટલાઓની માં નો થઈ જાઉં. ગોવિંદ બાપુ તેની ભગતરી થઈ ગઈ કેનારા અહીં છે. તેથી હા હરવેલ વાળા ન બોલવાના બોલ બેન બોલ્યા છે, આણું વારવા આવ્યા હતા. તેથી એ માવતરે ખીજાણા આવી છે. તેથી ગામનાએ કીધું છે કે આને હરગના વિમાન તેડવા આવશે, નામ થાય ને તેમ થાય. અને છતાં કોઈનું માયના નહીં. અને દુકાળિયા છોકરાઓને લઈ વાટાવદનની ધરતી છોડી અને એ દીકરી વવાણિયા નામના ગામે આવી, વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો. જેમ પરબની માં અમારે આજુબાજુના વિસ્તારમાં જોડી ફેરવીને રગત પીતિયાઓને ખવડાવ્યું ને, એમ આજુબાજુની માલિકો જોડી ફેરવી અને દુકાળિયાઓને ખવડાવ્યા, મોટા કર્યા, આજુબાજુની નિહારીમાં એને ભણાવ્યા છે. આ તો બહુ મોટો આશ્રમ છે. પણ મજાની વાત તો બાપુ એ છે કે આવડો મોટો દેશ હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, હવેના ભૂતોનો ભવિષ્યથી હવે બીજો કોઈ થાય ને, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક કોઈ ગુરુ હોય તો એ માં રામબાઈ માં જહાપા ચાવડાની. મેં વાંચ્યું છે કે 3 વખત તો ગાંધીજીએ મુલાકાત લીધી છે. તો આમાં જે નો ગયા હોય ને, હું કહું તેવડે તો ઉઠી જાયજો, તેવડે તો અમેરિકા જાયજો, તેવડે તો તમે હોંગકોંગ જાયજો, બેંગકોંગ જાયજો, જ્યાં જાવું ત્યાં જાયજો. પણ વરહમાં 1-2 વખત 4 વખત તમારા બાળકોને લઈ અને આવી 2-5 હાથ જગ્યાયું છે ને ત્યાં તેડી જાયજો. છોકરાઓને કહીજો કે અહીંયા આપણી અસ્મિતા છે, અહીંયા આપણી તાકાત છે, અહીંયા આપણી ઉર્જા છે, અહીંયા આપણે વસ્તી છે. પછી ભો દાદાએ જાઓ કે પરબે જાઓ, ચાલીધર બોલીધર જાઓ, વવાણિયા જાઓ, તૃણાબંદરે જાઓ, જ્યાં જાઓ, પણ બાળકોને કયો અહીંયા આપણી તાકાત છે, આ આપણી ઉર્જા છે, આપણો પાવર છે. દીકરીઓમાં એ સંસ્કાર આવશે, દીકરાઓમાં એ સંસ્કાર આવશે. અને આ બધું આના થકી આવે. નૈકરી સોપડીઓ વાંચે ન આવે. હા, ભણવાની અરે થોડું ગણતર હોવું જોઈએ. અને એવા સંસ્કારો જે આવ્યા છે. મારી એક વાત અધૂરી રહી ગઈ હતી, એટલે હું પાછી પૂરી કરું છું. તમે ભૂલી ગયા છો, પણ હજી હું ભૂલ્યો નથી. છે યાદ કોઈ? રેતીનો વાવણીઓ ભરી અને ધોળાના પટેલે ગણે પરમેહર કરી અને મૂઠ માંડી, એવું નહીં યાદ? હાથીડું હાલ્યો એ બાપ વાવણી થઈ. આખા ગામે જુવાર અને બાજરા વાવ્યા, મકાઈઓ વાવી અને ધના ભગતે તેથી રેતી વાવી. હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર કરી અને રેતી વાવી. એ ભાદરવો મહિનો આવ્યો અને એ આજુબાજુના તમામ ગામડાની જમીનોની માલિકો મકાઈ લેરાણી, બાજરા લેલાણા, તેથી જુવારું લહેરાણી.
એવી ને એવી જુવાર અને એવી ને એવી બાદરી તેથી ધના ભગતમાં ખેતરની માલિકો લેરાણી હતી. ધોલકો ધાન ધનાકો પીયો તો કિત મુરાદ અપે જૂઠ જનાયો. હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. આ ભક્તિની તાકાત, આ દ્વારકાધીશની તાકાત કે એના નામે તમે ધૂળ્યું આવો ને તો ધૂળીમાંથી દાન કરી, ધૂળ્યું આવો તો ધૂળીમાંથી દાન કરી દે. પણ વિશ્વાસ હોવો જોઈએ. તમે બસમાં બેઠા હો, એસટીમાં બેઠા હો, કોઈ દી ડ્રાઈવર પૂછ્યું તાર લાયસન્સ છે કે નહીં? પૂછ્યું કોઈ લાયસન્સ? ભાઈ તાર લાયસન્સ બતાવ્યું તો રિન્યુ કરાવ્યું નથી કરાવ્યું, બરોબર છે કે નહીં? એને કોઈ દી પૂછ્યું ભાઈ તને બરોબર હુદે છે કે નહીં, તાર ચશ્મા નંબર ચેક કરાવ્યા કે નથી કરાવ્યા? એને ક્યારે બસમાં બેઠા વેલા પૂછ્યું તમે કે ભાઈ તારો કાર્ડિયોગ્રામ કાઢ્યો કે નહીં, તારું બીપી બરોબર છે કે નહીં? નહીં, આપણે બેસી જાય. શું કરો? સરકારે રાખ્યો છે એટલે બધી તપાસ કરીને રાખ્યો છે. આ દુનિયા આમ જ વિશ્વાસમાં હાલે, ઘરે વિશ્વાસમાં હાલે, મિત્રતા વિશ્વાસમાં હાલે. અહીંયા વિશ્વાસ રાખીને દેવું પડે. એમ દ્વારકાધીશ ઉપર જેને એને વિશ્વાસ રાખ્યો છે.